टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। गृह मंत्री अमित शाह ने पाकिस्तान को साफ साफ कह दिया है कि अब उसके साथ बातचीत सिर्फ पीओके और आतंकवाद पर होगी। उन्होंने कहा, ऑपरेशन सिंदूर में पाकिस्तान दुनिया के सामने एक्सपोज हो गया है અને પાકિસ્તાનના હવાઈ અડ્ડાઓ પર આપણી બ્રહ્મોસે જઈ એમના હવાઈ અડ્ડાઓને ધ્વસ્ત કરવાનું કામ કર્યું અને આ દેશમાં બનેલી બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો। આ પાકિસ્તાન આખી દુનિયામાં કહેતું અમારે ત્યાં કોઈ આતંકવાદી નથી, અમારા ત્યાં કોઈ આતંકવાદી ગતિવિધિ નથી। ભારત ખોટી ખોટી ફરિયાદો કરે છે। ઓપરેશન સિંદૂરના મિસાઇલ ત્રાટક્યા અને આતંકવાદીઓ સપાચટ થયા। પાકિસ્તાન દુનિયામાં એક્સપોઝ થઈ અને બીજા દિવસે એમના જનાજાની નમાજમાં જ્યારે પાકિસ્તાનની સેનાના ઉચ્ચ અધિકારીઓ નમાજ પઢવા માટે જોડાયા ત્યારે પાકિસ્તાનની સેના, પાકિસ્તાન અને આતંકવાદ ત્રણેયનું ગઠબંધન આખી દુનિયા સામે છતું થઈ ગયો અને આખી દુનિયાને સમાચાર મળ્યા કે પાકિસ્તાન આતંકવાદીઓના અડ્ડા ચલાવે છે। ગમે તો વાતચીત કરવા માટે પાકિસ્તાન સાથે તૈયાર છે, પણ વાતચીત થશે પાક ઓક્યુપાઈ કાશ્મીર પાછું લેવા માટે અને ટેરરિઝમનો ખાત્મો કરવા માટે।